10 વાગ્યા 10:30 થઈ ગયા છે અને આપણે જો આવું વેહ કરીને બેઠા. હા, કેટલા વાગ્યા છે? તડકો છે અને બધું તપાડા. હા, બધું ચોખાને તપાડવા મૂક્યા. ગાડી પર તો ચોખા તપાડવા મૂક્યા. પોતાનું ડોલ લાઈન મૂક્યું છે. અને જો આ ઘરમાં તો આ રૂમમાંથી તો કચરો વાર્યો છે, એ તો હાલ સાફ નહીં કરવાની. એમને કિંજલીને રોજ સાફ કરતા એટલે બહુ ના બગડે. પણ જો કંઈ 10:30 આપણે આ લઈ લીધી. સારું કહેવાય આ બાવા પાડવાનું. અમારા ગામડાની ભાષામાં એમ કે બાવા પાડવાનું પેલું ચાપ્ટરની પહેલાં તો કહે છે ને ગામડામાં જોઈએ તો બુંદી પેલી ગુંદી હોય ને ગુંદીના ડાળખા ભાગી લાવવાના. એટલે અત્યારે તો મોઢું છોડવા દે. ગુંદીના ડાળખા ભાગી લાવવાના, પછી એક ટોકો લેવાનો, પછી એને હુતરી બંધી બાવા પાડી દેવાના. તો ચલો આપણે હવે તૈયાર થઈ ગયા છે બાવા પાડવા માટે. એટલે મહાદેવ મંદિરના બાવા પાડવા નહીં ગઈશું. કરણના બાવા પાડવા માટે જો વાત બધું સાફ કર્યું છે. થોડું જો આવે મારા જો બધું સાફ કર્યું હોય. બધે એટલું બધું પડ્યું હતું ને રમણ પમણ. જો બધું દીક્ષિતની ગાડીમાં અહીંયા બધું લઈ અને પાછું મૂકી દેવાનું બધું ધાબા ઉપર. જો ગાઈસ આજે રસોડું છે ને અહીંયા આ જુઓ. એટલે આ બધું રસોડામાંથી સામાન ઉતારી અને અહીં મૂક્યો છે જો. એટલે એનો સામાન અહીં આવી ગયો. હા, પણ હવે નક્કી જ કર્યું છે કે પહેલાં ઘર તો સાફ થઈ ગયું એટલે એ ઘરનો સામાન અહીં આવી ગયો છે કોમ વગરનો. બધો લાઈને પેક કરી દીધો. હવે આમાં બેમાં શું હજુ એક પાટિયું નાખવાનું, પણ ફર્નિચરવાળો ભાઈ આવતો નહીં એટલે વચ્ચે એકાદું પેલું પાટિયું ક્લેમ્પ આવી જાય ને તો બધું ગોઠવાઈ જાય. પણ કંઈ નહીં, આવા તો નક આટલું પહેલાં સાફ કરી નાખે પછી કાલીનો વારો. બધું કોમનું રવા દઈએ, વાપરવાની વસ્તુ બાકી બીજું થયેલી બનીને ધાબા ઉપર જવા દઈએ. તો આમાંથી પણ એ જ કરવાનું છે જો આ બધું. એટલે આ બધું તે તમે વિડીયોમાં પણ જોતા હશો એ રમણ પમણ પડ્યું હોય છે. આ તો દાળ વેણવાની છે, સાબુન પેટી છે, આ સફરજનને એવું રવા દીધું છે. બાકી કોમની વસ્તુ બાકી આ જે મેકઅપનો સામાન ડબ્બા બબ્બા બધું ધોઈ નાખવાનું છે. આ દવા છે એ બધું ધોઈ લેવાનું છે. કોમની વસ્તુ રવા દેવાની, બાકી આ બધું હટાવી દેવાનું છે, ક્લીન કરી દેવાનું. એટલે અત્યારે તમે જુઓ અને હું પછી બતાવીશ તમને. કારણ કે આ શું અમે ઉપર આપણે જે ઘર થયું ને એ પછી આપણે અહીંયા કલર કર્યો હતો ને નેચર પણ, એટલે હારવાર બધું હરખું થઈ જ ગયું વોચ. એટલે બધા ગોદડા કપડાં વાસણ બધું જ એ વખતે સાફ થઈ ગયું હતું 2 મહિના પહેલાં. એટલે આ ઘરમાં બહુ સેપટ નહીં, કારણ કે કલર કરે ને એટલે બધું બહાર કાઢી દીધું. જો આ રૂમમાં એ બધું શું ખાલી રીતના બાવા પાડવાના હોય, બાકી એ તો નવો કલર કરાય એટલે. અને આ બધું હોય ને આમાં વાસણ ભર્યા છે, નક્કામાં ડબલા ભર્યા છે. આ બધું જવા દેવાનું તાબા ઉપર. જો આ કુકરની રિંગ તૂટી ગઈ છે એટલે આ બધું તાબા ઉપર જવા દેવાનું વતનું. તમે પણ ગાઈસ એક વસ્તુ નોટિસ કરી હશે વારંવાર મારા બ્લોગમાં, કે જે આ પલંગ છે ને એ પલંગ નીચે બધું ભરાઈ જાય છે. એનું કારણ એ છે કે અહીં પલંગ એ પપ્પા ઊંઘે છે બરાબર. એટલે પપ્પા ઊંઘે ને એટલે લાઇટ ફિટિંગ કરે છે પપ્પા. કોમ એવું કરે છે લાઇટ ફિટિંગનું. ગામમાં દુકાન પણ છે બરાબર. એટલે જ્યારે એમને કોઈક આ ઘરે વોચ કરે, ટ્રેક્ટર બાઇક કોઈ કંઈક કામ હોય ને લાઇટિંગનું, તો પેલા ઘરે સામાન લાવો ને પછી અહીંથી હટાવવાની બધું પલંગ નીચે કાલે છે. એટલે જો આ તો પલંગ નીચે આટલું સાફ કર્યું છે, કાલ તો બહુ વસ્તુ નહીં હવે જો. એટલે આ ખૂણો જ અમારે જલ્દી ભરાઈ જાય, એટલે આ ખૂણો બહુ સાફ કરવો કંટાળો આવી જાય છે. આટલું હવે હે ને આટલું રહ્યું આ પેલા ઘરે પહોંચાડી દે. અત્યારે ગઈ તમે વોચ કરીએ ને એટલે 2 દાડા ચડ્યા હતું ને એવું. પેલા ઘરમાં એવું કરે પપ્પા, આ ઘરે એવું કરે. કેમ કે કોઈક વસ્તુ લેવાનું હોય મળે નહીં ને એટલે ડાયરેક્ટ સીધું રમણ ભમણ નાખીને હેઠળ. જો પછી કચરો બચરો સાફ કરીને મળીએ. શું લેવા આવ્યા રમે હવે? જો આખો દિવસ લઈ મૂકી દેવાનું. ટમાટર લીધા, ચોળી લીધી, તો કાધા વગર જીવા શકે કેવા? ના એ કહીએ બધું બહુ ભરાઈ જાય છે. બપૈયું ખાઈને મૂક્યું છે અને આ જોજો દીક્ષિતને સવારે ખવડાવીને. એટલે પેલો સાપ ખૂણો એ પલંગ નીચે બહુ ભરાઈ જાય છે. અને અત્યારે તો જો ખાટલો ભર્યો હોય આ બધું. એટલે ગાઈસ તમને પછી બતાવીએ. હવે આજે કમ્પ્લીટ થઈ. હું પણ છે ને થોડું શરદીની અસર છે. હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ ગાઈસ બરાબર. કંઈને આમ બંધી દેવાનું આમ કરે એટલે સેપટ નાખવાના છે. બાકી શરદી થઈ જશે પછી દિવાળી આવે તો વધારે મોટા પડશે. ચલો આપણે તો અહીંયા બેસી ગયા. એટલે સવારમાં થોડું કેળું કાઢ્યું હતું, હવે થોડું સફરજન ખાઈને પછી કોફી લાગી જઈએ. એટલે ભાઈ મોડા ખાવા પીવાનું થાય તો ચાલો. કારણ કે જે દિવસે જો કાલે દળણા ને એવું કર્યું હતું અને આ ઘર સાફ કર્યું હતું, એટલે જ્યારે
ઘરને એવું સાફ કરવાનું થાય બહુ કામ એટલે ખાવાનું કંઈ નક્કી હોતું નહીં પણ અમારા ઘરમાં કદી એવું ને એવું રહેતું નહીં દરેકના ઘરમાં એવું તો થતું જાય કે થોડું ગોઠવીએ પછી હતું ને એવું થઈ જાય ચાલ્યા કરો વોચ કરવાનું બગાડવાનું વોચ કરવાનું બગાડવાનું ચલો ગાઈસ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તમે પણ જો ગાઈસ હા ને અમે નણંદ બજે કોમ કરે મારા મમ્મી કે ફોન લાવો ફોન લઈને જોવું જ છે અને દીક્ષિતને રમાડ્યું કે દીક્ષિત અમે કરીએ છીએ ને હવે તો ના પડે પણ ફોન ગોતે હંચે એમ કે ફોન તો હા જો ગાઈ છે આ બે રૂમમાં આટલો કચરો નીકળ્યો છે હવે હજુ આ બાકી છે તો કેટલી છે પર ઉડા હા મમ્મા આવે જો આ નાક બંધ કરો બધું સાઈડ શું થશે બતાવીએ બધું તો ગાઈસ ને કહે બધું સાફ કરી ભાઈ હોવાથી બતાવી ફરીથી તમને આ બધું ભરી લઈએ ગાઈસ અમે એટલે આ રૂમ થઈ જાય અને પેલા રૂમમાં જો આટલો કચરો નીકળ્યો હજુ તો ધીમે ધીમે નીકળ્યો બાકી બીજું કોમ હા અરે તારો પણ ઈ ચોક હતો જો ગાઈસ હવે અમે નવરાત્રી એટલે ખાલી નહીં તો નવરાત્રી હશે બાકી કોમ તો બાકી છે ખાટલામાં સામાન પડે છે રહોડા મેં તો ગોઠવવાનો છે પણ હજુ વાર છે જો 4 વાગે નહીં તો નવા નવરાત્રી ટાઈમ મળે જો અને આ મમ્મી સુખી માણસો ઊંઘીને ઉઠ્યા હા જો હવે ફાફડા આવી ગયા હવે સાંજ ફાફડા હવે અમે ખાઈએ હે બાકી એ દીક્ષિતની ગણતરી એમને આપી પપ્પા દીક્ષિતને લઈને જાય એટલે હવે નવરાત્રી હવે અમારો વારો આવ્યો જો હવે અમે ચા પાણી કરી લઈએ હવે નવરાત્રી 2 દિવસથી તો બપોરે ઊંઘવાને તો શું ખાટલામાં આડાય નહીં પડતા બોલો એટલો ટાઈમ નહીં મળતો ચલો ગાઈસ ચા પાણી આવી જાય જો 4 વાગે હા ઊંઘવાને તો વાત હોય છે ખાલી ખાટલામાં આડાય નહીં પડતા 2 દાડે તો બોલો અને આ તો ખાલી વિડીયો દેખે જેવું તેવું માથું રહીને તમારા સામે હાજર થઈ જઈશું કે ભૂત જેવી ના લાગવું એટલે બોલો ચલો ગાઈસ તો પછી મળીએ ચા નાસ્તા ફરીથી બીજી મોર્નિંગ થઈ ગઈ છે કારણ કે કાલે તો લાઇટ જઈને રાતે તો અધૂરું કોમ રહી ગયું હતું તો કોમ થયું નહીં કે કેવું કોમ કરતી હોય તો ભાગવામ કેટલા વાગ્યા જો કાલે 11 વાગે કોમ લીધું આજે 10:30 ત્યાં આ બધા ડબ્બા ભરીને મૂક્યા ને બધું એમાં વતનું ભરીને મૂકી દેવાનું હોય બાકી નહીં બાકી જો પાહો કાલ ફરીથી સાફ કરી તો પાહો આજ રમણ ભમણ થઈ ગયું અને કાલે હું તમને બતાવતી હતી ને જો ગાઈસ આપણું રસોડું આટલું ક્લીન કર્યું એક મિનિટ બતાવો જો આ દાળ થોડી વેણવાની છે પણ વેણીને ભેગી કરશું ભરશું વેણીને ભરશું એટલે રવા દેશે આ કેળા હંતાડ્યા છે આ સફરજન કારણ કે કેળા હે ને દીક્ષિતના પેટની થોડી તકલીફ રહે ને એટલે ઓછા આપીએ પેટમાં દુખાય આ ખાય ખરા પણ ઓછા ખાય છે એટલે પેલું નહીં કરતા બાકી જો આ ક્લીન કર્યું અને કાલે શું થયું ખબર છે હું આ બધું લૂકતી હતી ને આમાંથી ડબ્બાને એવું જો ગાઈસ મૂકી દીધું બધું કાલે ડબ્બાને હું લૂકતી હતી ને આમાંથી તો આમાં એવું થયું કે જો આ તો હાવ ખાલી જ છે ખાલી બહુ હોય નહીં કંઈ બધું હજુ તો પહેલાં જે તપાનો ડબ્બાને મૂકે ને બધા આમાં મૂકી દેશો આ દર્પણની નીચે કંઈક હતું આવી રીતે અને મેં આના ઉપર ટેચણ મૂક્યો પગ મૂકી અને ડબ્બા લૂકતી હતી તો આ કાચ તૂટી ગયો અને આ દીક્ષિતની નાની રકાબી હતી ચા પીવાની આવે ને રકાબી તો જેવું આ ખોલ્યું ને આમ કરીને બસ એમાંથી આ ફટ લઈને તૂટી ગયો તો બધા એમ કહે છે કે કાચ તૂટો એ સારું કહેવાય હવે સારું કહેવાય કે મારી ભૂલના કારણેથી એ ખબર નહીં આ એક ખેંચ્યું એટલે પડી ગયું અને નીચે આમ કંઈક વસ્તુ પડે તો આમ હાજુ દર્પણ હતું મેં આમ મૂક્યું ને તો ફૂટી ગયું તો આના શુભ શુભ કહેવાય કે નુકસાન કહેવાય કહેજો જો બાકી આના મમ્મીએ કારેલા સમારીને મૂક્યા જો રસોડું આટલું ક્લીન કરીને મૂક્યું છે આમાં હોય ને તે દવાને એવું બધું હોય આમાં બધું અવરું નવરું વસ્તુ બસ આ શેમ્પૂને એવું આટલું ક્લીન કરી મૂક્યું હવે આ ઘર ચમકાવી દીધું ગાઈસ હવે આપણું મોઢું ચમકાવવાનો વારો હોય જો મુલતાની માટી હોય ને બપોરે મોં ઉપર લગાવવાની હોય થોડું તોરું થવું પડશે ને થોડો તો વટ પડવો પડશે ને કારણ કે ઘર ચમકાવી દીધો મોઢું ચમકાવવાનો વારો તો ગાઈસ કોણ કોણ મુલતાની માટી લગાવો કહેજો જો આ લગાવશું આપણે પેકેટવાળી ચલો ગાઈસ હવે જો આ બધો કચરો નીકળ્યો છે હજી કાલ કચરો નીકળ્યો તો એ બીજો હતો ને બીજા દિવસનો કચરો નીકળ્યો બધો છો આ ખાલી ડબ્બાને બધું લઈ લેશું તો હવે ગાઈસ તમને બધું ક્લીન કરીને જ મળીએ કારણ કે કાલનો કચરો હાલનો બધું નાખી દીધું છે કાલનો કચરો નાખી દીધો ના બધું ગાઈસ હું નહીં ધોઈને આવી જઈશું મોઢે કંઈ લગાવીને ખાલી બસ સાદા પાણીથી જ મોઢું ધોયું સાબુ પણ નહીં લગાવ્યો તો કંઈ એમને સાદા પાણીથી ફેસ વોશ કરીશું તો આપણે આ વાટકીમાં ને આ માટી પલાળી દઈએ
અને પછી આ પૈની જેમ આપણે અને લગાવી દઈએ. હું પલાળી પછી લગાવી જો ગાય છે ને તો લગાવીને આવતું છે ફેસ. આમ તો શું કે હું નહીં ને એટલે બાકી ગળે બધી લગાવવાનું તો સારું સરખું થઈ જાય કંઈ કારણ સારું થાય. એટલે નહીં ટી શર્ટ બગડે એટલે ખાલી મોટે મોટે લગાવીએ. આનાથી તો કંઈ થાય નહીં, લખ્યું નહીં એવું પેકેટ ઉપર. જેટલો ટાઈમ રહેવા દેવો એટલો ટાઈમ રહેવા દેવાય. હલ્દી, ચંદન, કેસરયુક્ત ફેસ પેકથી ખીલ તેમજ ચહેરાના ડાઘ દૂર થાય છે, એવું બધું લખ્યું. હા, એ તો જે કેમિકલવાળું હોય ને એને 15-20 મિનિટમાં ધોઈ દેવાય. એનાથી કદાચ સ્કિનને નુકસાન થાય, પણ આ તો માટીને કંઈ એવું હોય એટલે એનાથી કંઈ થાય નહીં. પણ જેમ કંઈ કમ્પ્લીટ વ્હાઈટ થઈ જશે અને ખેંચાવા મળ્યું થોડું એવું છે તો થોડી વાર પછી મળીએ. કારણ કે હવે જોઈએ રિઝલ્ટ કેવું આવે સારું. બહુ ટાઈમે લગાવી. ચલો ગાઈસ, જેને તરું થયું આવી રીતે લગાવજો. બધા કહે કે તરું થવાય, પણ મને લાગતું નહીં તરું થવાય, પણ તોય આપણે પછી રિઝલ્ટ જોઈશું. ચલો, મેં ધોઈ દીધું છે. પેલું જે મુલતાની માટી લગાવી એના પછી તો ચહેરામાં કોઈ ફેર નહીં કહેજો. હું આમાં કંઈ મૂકી દઉં ગાઈસ કપડાથી તો ખબર પડે. આ ટિપ્સ ટ્રાય કરી શકો છો દ્વારા થવા માટેની. હું જોઈ લઉં ગાઈસ ફેર પડે ને કહેજો. કંઈ લગાવી નહીં કરી બસ કરી દીધું. જે લગાવીને આવીશું અને એક લિપ બામ લગાવીશું મોએ. તો મને તો લાગતું નહીં કે હું ધોરે થઈ હોય, તે ધોરે થવાની જરૂર હતી. તો તમને લાગે કે નહીં મારા મોઢા પર ફેર તો કોમેન્ટ કરીને કહેજો. બરાબર, મને તો લાગતું. અને ચલો પછી ગાઈસ ને મમ્મી ચા મૂકે છે તો ચા નાસ્તો કરી લઈએ. ચા અને વેફર નાસ્તો કરી લઈએ ગાઈસ. અને પછી આ બ્લોગ ગાઈસ અહીંયા જ એન્ડ કરીએ કારણ કે બહુ લોબો થઈ જશે. તો ચાની ચુસ્કી સાથે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મારો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરજો. બધા લોકોને જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ ફરી બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો.